જૂનાગઢના કેશોદમાં બાઇકની ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। બે શખ્સો ઘર બહાર પાર્ક કરેલું બાઇક લઈને ફરાર થયા। અજાણ્યા શખ્સો વિરુદ્ધ બાઇક માલિકે કેશોદ પોલીસમાં ફરિયાદ નોંધાવી તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી। રાજકોટમાં ભાવનગર હાઈવે પર એકાએક કારમાં આગ લાગી। સરદાર પાસે આવેલા હરિપર ગામે કારમાં આગનો બનાવ બન્યો। ઘટનાની જાણ થતાં આસપાસના લોકો એકઠા થયા। જો કે હજી સુધી જાનહાનિના કોઈ અહેવાલ નહીં। સુરતમાં કેન્દ્રીય જળશક્તિ પ્રધાન સી.આર. પાટીલે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી। બહેને સી.આર. પાટીલને રાખડી બાંધી ભાઈની રક્ષાની કામના કરી। પરિવાર સાથે રક્ષાબંધનના પર્વને ઉજવી સી.આર. પાટીલે દેશના લોકોને પણ રક્ષાબંધનના પર્વની શુભકામનાઓ પાઠવી। સુરતમાં અંગદાનથી એક બહેનને તેનો ભાઈ નવા સ્વરૂપે પાછો મળ્યો। 2023માં શૈશવ નામના 24 વર્ષીય યુવકને બ્રેઇન ડેડ જાહેર કરાયા બાદ પરિવારે અંગદાનનો નિર્ણય લીધો હતો। હૃદય હાંસોટના 22 વર્ષીય રવિરાજ મહેડાને મળ્યું। છેલ્લા 3 વર્ષથી રક્ષાબંધનના પર્વે શૈશવની બહેન નિધિ રવિરાજને બાંધે છે રાખડી। સુરતના નરેશ મહેતાને 321 દીકરીઓએ એક સાથે રાખડી બાંધી। આર્થિક અને પારિવારિક કારણોસર ભણતર છૂટી ગયેલી દીકરીઓને છેલ્લા 12 વર્ષથી વિનામૂલ્યે ભણાવી રહ્યા છે શિક્ષક। સમગ્ર ગુજરાતમાં મફત પુસ્તકો પણ પહોંચાડ્યા છે। વર્ષોથી માત્ર ઓનલાઈન બેચમાં સ્ક્રીન પર દેખાતા ભાઈને 321 દીકરીઓએ રૂબરૂ મળી રાખડી બાંધી। રક્ષાબંધનના પવિત્ર તહેવારમાં રાજકોટમાં રાજકીય રંગ જોવા મળ્યો। કોંગ્રેસ નેતા રણજીત મુંગવાએ રક્ષાબંધનની ઉજવણીમાં સરકાર પર કટાક્ષ કરતા તેમના પૂર્વ કોર્પોરેટર બહેનને ખાંડ અને ડુંગળીની ભેટ આપી। આ પ્રકારની ભેટ આપી કોંગ્રેસ નેતાએ મોંઘવારીને લઈને પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો। જામનગરમાં વાવડી ગામે વિસ્ફોટ મુદ્દે ખેડૂતોની ભૂખ હડતાળ 9મા દિવસે પણ યથાવત। ન્યાયની માંગ સાથે આંદોલન સ્થળે જ મીઠાઈ વિના માત્ર રક્ષા પોટલી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરાઈ। આંદોલનમાં સામેલ 7 ખેડૂતોમાંથી 4 ખેડૂતોની તબિયત લથડતા પારણા કરાવાયા। 7 ગામના ખેડૂતો તેમજ ગ્રામજનોએ આંદોલનને જાહેર કર્યો છે ટેકો। વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ ચૈતર વસાવાને બહેનોએ રાખડી બાંધી। સાથે ભાઈ જલ્દીથી જેલમાંથી બહાર આવે તે માટે પ્રાર્થના કરી। બહેનોએ કહ્યું કે ગત વર્ષે પણ રક્ષાબંધનના દિવસે ભાઈ જેલમાં હતા અને આ વર્ષે પણ ભાઈ સાથે જેલમાં જ રક્ષાબંધન ઉજવવું પડ્યું। વનકર્મીઓ સાથે મારપીટ અને ધમકીના કેસમાં ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા થઈ છે। રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે રક્ષાબંધન પર્વની ભાવુક ઉજવણી કરાઈ। 1000 બહેનોએ જેલના સળિયા પાછળ સજા કાપી રહેલા કેદી ભાઈઓને રાખડી બાંધી। ભાઈના કાંડે રાખડી બાંધતી વેળાએ ભાઈ અને બહેન બંનેની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા। સુરતની રાજપુર જેલમાં રક્ષાબંધન પર્વે ભાવુક દ્રશ્યો સર્જાયા। કેદી ભાઈઓને રાખડી બાંધવા બહેનો જેલ પહોંચી। રાખડી બાંધી મોં મીઠું કરાવતા બહેનો અને ભાઈઓની આંખોમાં આંસુ છલકાયા। જેલ પ્રશાસન દ્વારા રક્ષાબંધન પર્વને લઈ ખાસ વ્યવસ્થાઓ પણ કરાઈ। સુરતમાં ગૌસેવકોએ ગાયના છાણ અને લાકડામાંથી ઇકો ફ્રેન્ડલી રાખડી બનાવી। રાખડી ઉપયોગ બાદ માટીમાં ભળી શકે અને ખાતર બની શકે છે, જેથી કચરો પણ ઘટે અને પર્યાવરણને નુકસાન પણ ન થાય। એક રાખડી દ્વારા પર્યાવરણની રક્ષા, સ્વદેશી વસ્તુઓનો સંદેશ અને ગૌસેવાને જોડવાનો પ્રયાસ કરાયો। જામનગરમાં ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિનું શ્રાવણી પર્વ ઉજવાયું। જામનગર ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ 505 સમસ્ત દ્વારા શ્રાવણી પર્વની ઉજવણી કરવામાં આવી। વર્ષો જૂની પરંપરા મુજબ નૂતન યજ્ઞોપવિત ધારણનો શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે કાર્યક્રમ યોજાયો। મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ સામૂહિક રીતે નૂતન યજ્ઞોપવિત ધારણ કર્યું। રક્ષાબંધન નિમિત્તે નવસારીના માછીમારોએ યોજવી નારિયેળી પૂનમ। આનંદ અને ઉલ્લાસ સાથે દરિયાદેવની પૂજા કરી। પુરુષો અને મહિલાઓ સાથે મળીને કરે છે દરિયાની પૂજા। માછીમારી દરમિયાન દરિયાના પ્રચંડ મોજા અને વાવાઝોડા સામે રક્ષા કરવાની પ્રાર્થના કરે છે। તો અરવલ્લીના યાત્રાધામ શામળાજી મંદિર રક્ષાબંધન અને પૂર્ણિમાના પર્વને લઈને ભક્તોની ભીડ ઉમટી। મોટી સંખ્યામાં ભક્તોએ શામળિયા ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી। રક્ષાબંધન નિમિત્તે ભગવાનને સોનાની રાખડી અર્પણ કરી પૂજા કરવામાં આવી। શ્રાવણી પૂનમના દિવસે દ્વારકાધીશના દર્શને ઉમટ્યો માનવ મહેરામણ। રક્ષાબંધનના અવસર પર દર્શન માટે સવારથી શ્રદ્ધાળુઓએ લાઈન લગાવી। નાથ સુધી પહોંચતા 56 પગથિયા અને દરવાજા પર ઉભરાયું ભક્તોનું કીડિયાળું। નવસારીમાં પીએમ નરેન્દ્ર મોદીના પ્રવાસ અંગેની તૈયારીઓ। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય પ્રધાન સી.આર. પાટીલે કરી તૈયારીઓની સમીક્ષા। 8મી સપ્ટેમ્બરે પીએમ મોદીના હસ્તે કમલમના અત્યાધુનિક મકાનનું થશે લોકાર્પણ। સમગ્ર સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન।
મહેસાણાના યાત્રાધામ બહુચરાજી મંદિરના નવીનીકરણનું કામ પૂરજોશમાં ચાલુ 76 કરોડના ખર્ચે થઈ રહ્યો છે મંદિરનો કાયાકલ્પ, જેનું પ્રથમ તબક્કાનું 60% કામ પૂરું થયું. બીજા તબક્કામાં મંદિર આસપાસના 500 મીટર વિસ્તારનો થશે વિકાસ. યાત્રાળુઓ માટે નવા યાત્રિક ભવન, પાર્કિંગ, વોકવે સહિતની અદ્યતન સુવિધાઓ વિકસાવાશે. વડોદરામાં આરટીઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટ્રેક ટેસ્ટ બન્યો. ઉમેદવારોના માથાનો દુખાવો. જૂન મહિનાથી શરૂ કરવામાં આવેલા એઆઈ આધારિત ટેસ્ટ ટ્રેકના કારણે પરીક્ષાર્થીઓની સંખ્યામાં નોંધાયો મોટો ઘટાડો. નવા ટેસ્ટ ટ્રેક પર આશરે 5000 અરજદારોમાંથી 400 જેટલા અરજદારો જ ટેસ્ટ પાસ કરી શક્યા.